હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. રક્ષાબંધન જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ તમારી ડિમાન્ડ વધતી જાય છે કે હવે એવી મીઠાઈ શીખો કે જે અમે ભાઈના ઘરે લઈ જઈ શકીએ. તો આજે હું તમને એવી જ એક ટ્રેડિશનલ મીઠાઈ શીખવાડવાની છું. અને આ મીઠાઈ એવી છે કે કાંઈ પણ ઘરે ખુશીનો પ્રસંગ હોય તો એ મીઠાઈ તો ઘરમાં આવે ને આવે જ. એ કઈ મીઠાઈ છે? નામ યાદ આવી ગયું ને? હા, એ છે પેંડા. જ્યારે પણ ઘરમાં કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય ને એટલે સંબંધી તરફથી, મિત્રો તરફથી એવો પ્રશ્ન આવે કે હવે પેંડા ક્યારે ખવડાવવાના છે. ને જ્યારે પણ આપણે પેંડાની વાત આવે ને એટલે પેંડા તો હંમેશા બહારથી જ આવતા હોય છે. પણ આજે હું તમને ઘરે બહાર જેવા જ પેંડા કેમ બનાવવાના ને એ શીખવાડી દેવાની છું. આજે આપણે બનાવીશું કેસર મલાઈ પેંડા. અને આ પેંડાની ખાસ વાત એ છે કે આપણે જે માવો બનાવ્યો ને એ માવામાંથી જ ઘરે આપણે કેસર મલાઈ પેંડા બનાવવાના છે ને એકદમ ટેસ્ટી બને છે, બહાર જેવા જ બનશે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને પછી મને ચોક્કસથી જણાવજો. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. કેસર મલાઈ પેંડા બનાવવાના છે એના માટે આપણે સૌથી પહેલા માવો લઈશું. આ માવો જે આપણે ઘરે તૈયાર કર્યો તો એ જ માવો છે. એ લગભગ અડધો કપ માવો છે, એટલે કે લગભગ એવું કહી શકાય કે 150 ગ્રામ જેટલો માવો છે. તો સૌથી પહેલા આપણે માવો લઈશું. હવે આ માવો આપણે મિલ્ક પાવડરમાંથી બનાવેલો છે એટલે એની અંદર થોડી મીઠાશ છે. જો તમને દેખાય છે ને કે એનું ટેક્સચર એકદમ સરસ છે, બહારથી લાવેલા માવા જેવું જ છે. અને કેસર મલાઈ પેંડા બનાવવાના છે એટલે એની અંદર આપણે 2 ટેબલસ્પૂન દૂધની મલાઈ ઉમેરીશું. 2 મોટી ચમચી આપણે ઉમેરવાની છે. ઘરે જે આપણી મલાઈ છે દૂધની, એ જ મલાઈ આપણે ઉમેરવાની છે. દૂધની મલાઈ લઈશું. એની સાથે 2 ટેબલસ્પૂન કેસરવાળું દૂધ ઉમેરીશું. આમાં મેં લગભગ 15 થી 20 તાંતણા કેસરના ઉમેર્યા છે અને એની સાથે 2 ટેબલસ્પૂન દૂધ લીધું છે, એ ઉમેરી લઈશું. હવે ફ્લેમ ઓન કરી દઈશું. હવે આપણે આ જે માવો છે એ મિલ્ક પાવડરમાંથી બનાવેલો છે એટલે એનો સ્વાદ એમાં થોડી મીઠાશ હશે, કારણ કે મિલ્ક પાવડરમાં થોડી મીઠાશ હોય છે. એનું કારણ છે કે જ્યારે માવો આપણે બહારથી લાવતા હોય ત્યારે માવામાં પણ દૂધની પોતાની એક મીઠાશ હોય છે. તો એવી રીતે આ માવામાં પણ મીઠાશ છે. તો અત્યારે લગભગ આપણે હાફ કપ ખાંડ લઈશું. સોરી, હાફ કપ નહીં, 1/4 કપ ખાંડ લેવાની છે, કારણ કે આપણે હાફ કપ માવો લીધો અને એની સાથે 1/4 કપ ખાંડ ઉમેરીશું અને આ મિશ્રણને સતત હલાવતા રહીશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણ માવો જે છે એ ચોટી ન જાય, એટલા માટે આ મિશ્રણ એકદમ સતત આપણે હલાવતા જ રહેવાનું છે. અને આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. આ પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર કરવાની છે, જેથી કરીને જે મિશ્રણ છે એ સ્ટીક ન થઈ જાય, નીચે ચોંટી ન જાય. અને બની શકે તો આવી જ્યારે પણ કોઈ મીઠાઈ બનાવતા હોઈએ ત્યારે નોનસ્ટિક પેન વાપરવાનો, જેથી કરીને તકલીફ ન પડે. હંમેશા પેંડા છે, બરફી છે, એવી કોઈ પણ મીઠાઈ હોય ને તો આપણે બહાર હલવાઈની દુકાનેથી જ લાવતા હોઈએ છીએ, ઘરે બનાવવાનો ટ્રાય જ નથી કરતા હોતા. પણ જો તમે એક વખત આ રીતે માવો બનાવતા થઈ જશો ને તો આ બધી જ મીઠાઈ છે ને તમારા ઘરે બનતી થઈ જશે. અને એ ખૂબ જ સરળ રીતે, એટલે પૈસાની રીતે પણ બહુ સરળ રીતે પરવડે છે. તમે જો કાઉન્ટિંગ કરશો ને તો જે માવો આપણે ઘરે બનાવ્યો ને એ તમને અડધા ભાવથી પણ ઓછા ભાવમાં ઘરે બની જતો હોય છે. અને એમાંથી તમે જે મીઠાઈ બનાવો છો એ તો તમને એનાથી પણ વધારે સસ્તી પડે છે. એટલે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે મીઠાઈ બનાવી શકો છો. બજેટને પણ સરળ રીતે પરવડે છે. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. જો તમે જોઈ શકો છો કે મિશ્રણ છે ઘટ્ટ થવા લાગ્યું છે અને આપણે જે ખાંડ ઉમેરી હતી એની ચાસણી પણ થોડી થવા લાગી છે, એટલે કે એ પણ એને ઘટ્ટ બનાવી રહી છે. તો મિશ્રણ જ્યારે આ રીતે ઘટ્ટ થવા લાગે ને, તમને દેખાઈ રહ્યું છે ને, ત્યારે ફ્લેમ છે ને એ ઓફ કરી દેવાની છે. જો હું તમને બતાવું છું કે આપણે મિશ્રણ છે ને થોડું આવી રીતે એક પ્લેટમાં લઈ લેવાનું છે અને પછી એને જોવાનું છે કે જો આ રીતે ક્યાંય પણ રેલાતું નથી, એટલે કે આ મિશ્રણ છે ઠંડુ થતા એના ગોળા વળી શકશે. તો આ આટલું ધ્યાન રાખવાનું છે કે જો જ્યારે પણ પેંડા બનાવતા હોય ને ત્યારે આનાથી વધારે તમે મિશ્રણને જો કૂક કરશો ને
તો એવું થશે કે જે પેંડા છે એ સરસ સોફ્ટ તૈયાર નહીં થાય. બહારથી જે તમે પેંડા લાવો છો એ કેટલા સરસ સોફ્ટ હોય છે. તો બસ આ કન્સિસ્ટન્સી આવે ને એટલે તમારે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી મિશ્રણને હલાવતા રહેવાનું છે. જો હવે અત્યારે તમને એવું લાગે છે કે આ મારા હાથમાં ચીપકે છે, પણ આ જ મિશ્રણને તમે થોડી વાર સુધી આવી રીતે હલાવતા રહેશો ને એટલે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ જશે. અને પછી તેને ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે. લગભગ અડધો કલાક માટે આ મિશ્રણને ઠંડુ કરવા માટે રહેવા દેવાનું છે. એમ કરવાથી જે મિશ્રણ છે એ સરસ થીક થઈ જશે અને પછી તમે એના સરસ મજાના પેડા વાળી શકશો. તો અત્યારે આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું અને પછી એને ઠંડુ કરવા માટે રાખી દઈશું. એનાથી પહેલા સૌથી પહેલા આપણે એમાં ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું. એકાદ મિનિટ માટે હલાવતા રહીશું. પછી ફરીથી ચેક કરી લઈશું. આપણે એવું લાગે કે હજી મિશ્રણ વધારે ઢીલું લાગે છે તો ફરીથી એકાદ મિનિટ માટે પેનને ગરમ કરી લેવાનું છે. પણ મને એવું લાગે છે કે આ મિશ્રણ જે છે એ ઠંડુ થશે એટલે એકદમ સરસ તૈયાર થઈ જશે. જો આ રીતે હલાવતા રહેવાનું છે એટલે મિશ્રણ ધીમે 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 ઘટ્ટ થવા લાગશે. અત્યારે પણ તમને કન્સિસ્ટન્સી એની પહેલા હતી એના કરતાં વધારે ઘટ્ટ દેખાઈ રહી છે. તો આ જ રીતે પેંડા સરસ રીતે તૈયાર થઈ જશે. એનું કારણ છે કે જો તમે ખાંડ આની અંદર ઉમેરી છે એટલે અત્યારે તમને એવું લાગે કે આ મિશ્રણ ઢીલું છે એટલે તમે વધારે એને કૂક કરો. એટલે જેટલું વધારે કૂક કરો ને એટલી ખાંડની ચાસણી વધારે થાય અને ખાંડની ચાસણી વધારે થવાથી શું થશે કે જે પેંડા છે એ વળશે તો ખરા, તરત જ વળી જશે, પણ એ એકદમ કડક થઈ જશે. એટલે કે તમને એવું થશે કે આ પેંડા જે છે એને દાંતેથી તોડવા પડે છે એવા કડક તૈયાર થશે. અને જ્યારે આપણે ઘરે બનાવતા હોય અને જો એક વખતમાં સરસ રિઝલ્ટ ના મળે તો એવું થાય કે ના ના હવે બીજી વાર તો હું મીઠાઈ ક્યારે ઘરે બનાવવું જ નહીં, બહારથી જ લાવું. પણ એવું નથી કરવાનું. એના માટે જ આપણે આ મિશ્રણને પહેલા બંધ કરી દેવાનું છે. હવે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ થવા દઈએ છીએ. ઠંડુ થઈ જાય ને પછી આપણે જોઈ લેશું. પછી એવું લાગે તો ફરીથી 1 મિનિટ ગરમ થઈ જ શકે છે. પણ આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ થવા દઈશું. તમે જોઈ શકો છો કે મિશ્રણ જે છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે એમાંથી આપણે પેંડા વાળી લઈશું. જો તમને પહેલા એવું લાગતું હતું ને કે મિશ્રણ એકદમ કડક છે, પણ હવે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે એમાંથી પેંડા પણ બહુ જ સરસ વળશે. આવી રીતે હાથેથી આપણે ગોળ વાળી લેવાના છે. પેંડાનો સરસ આ રીતે શેપ આપી દઈશું અને પ્લેટમાં મૂકી દઈશું. ઉપર પિસ્તાની કતરણ અને 1-2 કેસરના તાંતણા મૂકી દઈશું. આ રીતે બધા જ પેડા તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે પેડાનો જે લુક છે એકદમ બહાર જેવો જ છે. તમે બહારથી પેડા લાવ્યા હો એવા જ દેખાય છે. આ જ રીતે આપણે બધા જ પેડા તૈયાર કરી લેવાના છે. પેડા વરાઈ ગયા છે, એકદમ સરસ દેખાઈ રહ્યા છે. લગભગ 300 થી 350 ગ્રામ પેંડા તૈયાર થયા છે. આપણે ઘરે બનાવેલો જે માવો છે એમાંથી જ પેંડા બનાવ્યા છે અને બહુ જ સરસ પેંડા બનાવ્યા છે. હવે આ પેંડાને આપણે સર્વ કરી લઈએ. પેંડા સર્વ કરી લઈએ. રક્ષાબંધનમાં આ પેંડાને તમે તમારા ભાઈને પણ ગિફ્ટમાં લઈ જઈ શકો છો. એટલે કે તમે રાખી લઈ જતા હો ત્યારે એની સાથે હંમેશા મીઠાઈ લઈને જતા જ હોઈએ છે. તો આ પેંડા પણ બહુ જ સરસ લાગે છે. તો પેંડા તૈયાર થઈ ગયા છે અને મેં સર્વ પણ કરી લીધા છે. હવે તમે ઘરે ચોક્કસથી બનાવજો. એકદમ સરસ અને ટેસ્ટી બને છે અને બહુ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ વખતે રક્ષાબંધન ઉપર અને શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે શ્રાવણ મહિનામાં મીઠાઈ બનાવી હોય ત્યારે માવાનો ઘરે માવો બનાવજો અને એની સાથે સાથે આવી અલગ અલગ મીઠાઈ પણ બનાવજો. તો તૈયાર છે કેસર મલાઈ પેંડા. હવે આવી જ વાનગીઓ સાથે અને આવી જ નવી નવી ટિપ્સ અને ટ્રિક સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય. રક્ષા
તેલ છૂટું નહીં પડે અને જે ભૂકો છે એકદમ સરસ તૈયાર થશે.
તો મસ્ત એવો દૂધપાક તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને એની સાથે સાથે ઘરમાં મીઠાઈ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. સાચી વાત કે નહીં? તો આજે હું તમને એક બહુ જ ઈઝી એવી મીઠાઈ શીખવી દઈશ. અને આ જે મીઠાઈ છે એ તમારી મોસ્ટ ડિમાન્ડેડ મીઠાઈ છે, એટલે કે તમે બહુ જ બધી ડિમાન્ડ કરી છે, અને એ છે કોપરાનો મેસૂબ. ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આ મેસૂબ તૈયાર થાય છે. અને હા, આ મેસૂબમાં ઘીની પણ જરૂર નથી પડતી અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો ને તો આ મેસૂબ ઘરે બહુ જ સરળ રીતે અને એકદમ સરસ રીતે બને છે. અને તમે ચોક્કસથી એક ટ્રાયલ તો લેજો જ, તો તમને કોન્ફિડન્સ આવશે કે હા, હવે તો હું પણ મીઠાઈ બનાવી શકું છું. કારણ કે મીઠાઈની શરૂઆત હંમેશા એક ઈઝી મીઠાઈથી તમે કરો ને તો તમને પણ કોન્ફિડન્સ આવે અને એવું થાય કે ના ના, મીઠાઈ મારાથી બની શકશે. અને આપણે બહારથી મીઠાઈ લેવાને બદલે ઘરે જ મીઠાઈ બનાવી લઈએ. તો આજે હું તમને એવી જ એક મીઠાઈ શીખવી રહી છું. બહુ જ ઈઝી છે. ચાસણીની ક્યાંય ધ્યાન રાખવાની જરૂર નથી. નાની નાની વાતનું જ ખાલી ધ્યાન રાખવાનું છે, બાકી ફટાફટ આ મેસૂબ તૈયાર થઈ જાય છે. તો ચાલો હવે આ કોપરાનો મેસૂબ બનાવવાની શરૂઆત કરી દઈએ. હું આજે તમને પદ્ધતિસર કોપરાનું મેસૂબ કેમ બનાવવું એ શીખવાડીશ. બહુ જ ઇઝીલી બની જાય છે અને એકદમ ઝડપથી અને ટેસ્ટી તૈયાર થાય છે. તો સૌથી પહેલા તો એના માટે આ 3 જ વસ્તુની જરૂર પડશે. આમાં મલાઈ છે, ખાંડ છે અને સૂકા કોપરાનું છીણ છે. આ જે રૂટીનમાં બારે જે છીણ મળે છે એ જ છીણ મેં લીધેલો છે અને એનાથી જ કોપરાનું મેસૂબ બહુ જ સરસ તૈયાર થાય છે. બસ આ 3 વસ્તુ તમારા ઘરમાં હાજર હશે તો મેસૂબ એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ઘીની પણ જરૂર નથી પડતી. તો સૌથી પહેલા તો આ 3 વસ્તુને મિક્સ કરી લેવાની છે. જો એક બાઉલ લઈશું, એમાં સૌથી પહેલા કોપરાની છીણ લઈશું. સૂકા કોપરાની છીણ લેવાની છે. એની સાથે ખાંડ ઉમેરીશું. 3નું માપ એક સરખું રાખવાનું છે, એટલે કે તમે જે પણ બાઉલ લ્યો, જે પણ કપ લ્યો કે જે પણ વાટકો લ્યો, એ 3 એક સરખા માપના હોવા જોઈએ. તમે એક કપ પણ 3 વસ્તુ લઈ જ શકો છો. ખાંડ લઈશું 1 બાઉલ અને મલાઈ લઈશું 1 બાઉલ. એટલે કે અત્યારે આપણે 3 વસ્તુ એક કપ લીધેલી છે. 1 કપ મલાઈ, 1 કપ સૂકા કોપરાનું છીણ અને 1 કપ ખાંડ. હવે આ 3 વસ્તુને મિક્સ કરી પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મલાઈ જે છે એ સરસ રીતે કોપરા સાથે મિક્સ થઈ જાય. જો આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હા, જ્યારે પણ તમે મલાઈ લો ને ત્યારે હંમેશા મલાઈ તાજી લેવાની છે, એટલે કે 2-3 દિવસ જૂની મલાઈ નથી લેવાની. અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મલાઈમાં દૂધનું પ્રમાણ બહુ ન હોવું જોઈએ. જો દૂધ વધારે હશે અને મલાઈ ઓછી હશે ને તો પણ કોપરા પાક એકદમ સરસ નહીં બને. અને ઘણા લોકોને એવો પણ પ્રશ્ન હોય છે કે મલાઈ હાજર ન હોય તો શું લેવાનું? તો જો મલાઈ ઘરમાં હાજર ન હોય તો તમે એની જગ્યાએ ઘી લઈ શકો છો, એટલા જ પ્રમાણમાં. એટલે કે 1 કપ મલાઈને બદલે 1 કપ ઘી લેવાનું છે. હંમેશા જ્યારે પણ આપણે મેસૂબ બનાવતા હોઈએ ત્યારે, ચણાના લોટનો મેસૂબ બનાવતા હોય ત્યારે લગભગ 2.5 થી 3 ગણું ઘી લેતા હોય છે, પણ કોપરાના મેસૂબમાં 1 કપ જ ઘી લેવાનું છે. એટલે કે 1 કપ ઘી, 1 કપ ખાંડ અને 1 કપ સૂકા કોપરાનું છીણ. આ રીતે મેજરમેન્ટ લેવાનું છે. પણ અત્યારે આપણે મલાઈ લઈ રહ્યા છીએ. હવે આ મિશ્રણ મેં મિક્સ કરી લીધું છે અને એને લગભગ આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. જો 20 મિનિટ પછી આ મિશ્રણ આ રીતનું તૈયાર થઈ જાય છે. હવે આ મિશ્રણને આપણે કૂક કરી લેવાનું છે. એક પેનમાં લઈ લઈશું. ખાંડ પણ થોડી ઓગળી ગઈ છે અને જે કોપરું છે એ વધારાનું જે દૂધ હોય કે જે મલાઈનું જે અંદરનું દૂધ છે એ એબ્સોર્બ કરી અને ફૂલી ગયો છે. હવે આ મિશ્રણને કૂક કરવાનું છે.
ધીમે ધીમે મિશ્રણ ઢીલું થતું જશે, કારણ કે ખાંડ છે એનું પાણી છોડશે, એટલા માટે આ મિશ્રણ ઢીલું થતું જશે અને એનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થતો જશે. હંમેશા જ્યારે પણ મીઠાઈની વાત આવે અને ખાસ કરીને ટ્રેડિશનલ મીઠાઈની વાત આવે ને ત્યારે આપણે હંમેશા ઘરે બનાવવાનું અવોઇડ કરતા હોઈએ છીએ. આપણે એવું થાય કે ના, આ મીઠાઈ તો આપણાથી સરસ બનશે જ નહીં. પણ જો તમે નાની નાની વાતનું ધ્યાન રાખો અને મેજરમેન્ટનું ધ્યાન રાખો ને તો મીઠાઈ એકદમ સરસ રીતે ઘરે બને છે અને પૈસાની રીતે પણ ખૂબ જ પરવડે છે, કારણ કે તમે આ જ વસ્તુ જો બહારે લેવા જાઓ તો 2 થી 3 ગણા ભાવ આપીને આવો છો તમે. જુઓ, હવે દેખાય છે ને કે મિશ્રણ હવે ઢીલું થઈ ગયું છે અને કૂક થવા લાગ્યું છે. હવે આ મિશ્રણને કૂક કરતા રહેવાનું છે. ધીમે ધીમે મિશ્રણ ફૂલતું જશે અને એનો કલર ચેન્જ થાય ત્યારે સમજવાનું છે કે મેસૂબ છે તૈયાર થઈ ગયો છે. અત્યારે તો બહુ ઇઝીલી આ મિશ્રણ તૈયાર થઈ જાય છે, પણ ધીમે ધીમે જ્યારે લાસ્ટ સ્ટેજ આવે ને ત્યારે છેલ્લી 2-3 મિનિટ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે મિશ્રણને ઓવરકુક કરી નાખશો તો જે મેસૂબ છે એ ભભરું બની જશે, એટલે કે ભૂકો ભૂકો થઈ જશે. અને જો મિશ્રણ છે એ વધારે ઢીલું રહી જશે તો એવું થશે કે જે મેસૂબ છે એ મેસૂબને બદલે કોપરા પાક જેવું થઈ જશે. એટલે વાંધો નહીં, કોપરા પાક પણ બધાને ભાવી જ જતો હોય છે, પણ જો તમે મેસૂબ બનાવતા હો તો આપણે મનથી એવું થઈ જાય કે ઓ, મારો અટેમ્પ બેકાર ગયો અને વસ્તુ સરસ ના બની. પણ એમાં જરાય ગભરાવાની જરૂર નથી. બીજી વાર કરવાનું તો પણ સરસ તૈયાર થઈ જશે. જ્યારે તમે 1 થી 2 વખત કરશો ને ત્યારે તમને પણ કોન્ફિડન્સ આવી જશે. હવે જો મિશ્રણ ઢીલું રહી જાય ને તો કંઈ વાંધો નથી કે કોપરા પાક જેવું બની જશે અને તમે એને ઉપયોગમાં લઈ શકો છો. પણ જ્યારે મિશ્રણ ભભરું બની જાય કે બહુ જ વધારે ડ્રાય થઈ જાય તો શું કરવાનું? તો એવું કરવાનું કે એ મિશ્રણને ફરીથી પેનમાં લઈ લેવાનું છે અને એની અંદર 1/2 કપ દૂધ ઉમેરી દેવાનું છે અને ફરીથી એને હલાવતા રહેવાનું છે. આમ કરવાથી જો મિશ્રણ થવા લાગ્યું છે. મિશ્રણ ઢીલું થવા લાગ્યું છે. જો આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ફ્લેમ છે એ સ્લો રાખવાની છે, નહીં તો મિશ્રણ નીચેથી દાજી જશે અને સરસ નહીં બને. અને બની શકે તો નોનસ્ટિક પેનનો યુઝ કરવાનો છે, જેથી કરીને મિશ્રણ અંદર ચોટે નહીં. અને સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે. ધીમે ધીમે એનો કલર પણ ચેન્જ થશે અને મિશ્રણ ફૂલવા લાગશે. 1-8 મિનિટ માટે આ રીતે ધીમા તાપે આપણે હલાવતા રહીશું. જો હવે મિશ્રણ ધીમે ધીમે કલર ચેન્જ કરી રહ્યો છે, ગુલાબી કલર થઈ રહ્યું છે. મીડિયમ ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે. આ સ્ટેજ પર 1 ચમચી ઘી ઉમેરવાનું છે. સતત હલાવતા રહીશું. હવે મિશ્રણ ફૂલવા લાગે છે. હજી હલાવતા રહીશું. જો છે ને હવે અંદરથી થોડી જાળી પણ તમને દેખાશે. હજી 1-8 મિનિટની વાર છે, એટલે ધીમા તાપે ધીરજથી કરતા રહેવાનું છે. બહુ ઉતાવળ પણ નથી કરવાની, ફ્લેમ સ્લો જ રાખવાની છે. જો ફ્લેમ ફાસ્ટ કરશો ને તો આ મિશ્રણ જે છે એ નીચે ચોંટવા લાગશે.
જો હવે ખ્યાલ આવે છે તમને કે મિશ્રણ છે એ પહેલા કરતા થોડું ફૂલવા લાગ્યું છે અને એનું ટેક્સચર જે છે એ પણ ચેન્જ થઈ રહ્યો છે. અને આ રીતે મિશ્રણ જે છે એ ભેગું થઈ રહ્યું છે. થોડો ગુલાબી રંગનો થવા દેવાનો છે. ફરીથી 1 ચમચી ઘી ઉમેરી લઈશું. જો એમાં જારી પણ દેખાઈ રહી છે. પહેલા જે શીરા જેવો જે લુક હતો એના કરતા હવે જે ટેક્સચર છે એ અલગ થઈ રહ્યું છે. ખ્યાલ આવે છે ને તમને? જો બસ એકાદ મિનિટ માટે જ, હવે અડધી મિનિટ માટે કરવાનું છે. અને હવે શું કરવાનું છે કે હવે આને ગેસ બંધ કરી દેવાનું છે, એટલે કે ફ્લેમ ઓફ કરી દેવાની છે. અને પેન જે ગરમ હોય ને એમાં જ આ મિશ્રણ હવે કૂક થશે. અને તમને પણ અત્યારે દેખાઈ રહ્યું છે ને કે એની જાડી દેખાઈ રહી છે. હવે આપણે એની અંદર એલચીના દાણા ઉમેરી લઈશું. એલચીના દાણા આ મેસૂબ છે એમાં બહુ જ સરસ લાગે છે. અને હવે આ મિશ્રણને આપણે મોલ્ડમાં લઈ લેવાનું છે. હવે આ મિશ્રણને આપણે મોલ્ડમાં લઈ લઈશું. સરસ રીતે ફેલાવી લઈશું. એલચીના દાણા અને પિસ્તા બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું. હવે એને ઢાંકીને રહેવા દેવાનું છે લગભગ અડધો કલાક સુધી. હવે જ્યારે મેં મોલ્ડમાં મિશ્રણ લીધું ત્યારે નીચે આ રીતે એક ભીનો નેપકિન પાથર્યો છે. એનું કારણ એ છે કે જ્યારે આપણે મોલ્ડમાં લઈએ છીએ અને નીચે નેપકિન પાથરીને રાખીએ છીએ એટલે જે કૂક થવાની પ્રોસેસ છે એ અટકી જશે. અને નીચેથી અટકી જશે અને ઉપર કૂક થશે, એટલા માટે એનામાં કલર પણ સરસ દેખાશે અને મિશ્રણ ઓવરકુક પણ નહીં થઈ જાય. તો હવે આપણે આને ઢાંકીને લગભગ અડધો કલાક માટે રહેવા દેશું અને પછી એના પીસ પાડીને સર્વ કરી લઈશું. જો મેસૂબ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. હવે એના પીસ પાડી લઈશું. એકદમ સરસ પીસ પડી શકે છે, એટલે કે કોપરા પાક એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. અરે કોપરા પાક નહીં, કોપરાનો મેસૂબ. હવે એના સરસ પીસ પાડી લઈશું. જો છે ને એકદમ સરસ સોફ્ટ પણ તૈયાર થયો છે. તો જ એના આ રીતે સરસ પીસ પડશે, નહીં તો પીસ પણ નહીં પડે અને જે મેસૂબ છે એ લોચો જેવો થઈ જશે, એટલે કે કોપરા પાક જેવો એનું ટેક્સચર આવશે. અને જો વધારે કૂક થયો હશે તો ભભરું થઈ જશે, એટલે કે આ પીસ પાડતી વખતે છૂટું પડી જશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસ પડી રહ્યા છે. તમને બતાવું હું એક હાથમાં લઈને. જો એકદમ સરસ જાળી પણ પડી રહી છે અને એના પીસ પણ એકદમ સરસ પડી ગયા છે. તમે જો મેં કહ્યું ને એ નાની નાની વાતને ફોલો કરશો ને તો જે કોપરાનું મેસૂબ છે એકદમ સરસ તૈયાર થશે. હવે તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો, એકદમ ઇઝીલી મેં બતાવ્યું છે. હવે આ મેસૂબને આપણે સર્વ કરી લઈએ. હવે મેસૂબને સર્વ કરી લઈએ. બહુ જ સરસ મેસૂબ તૈયાર થઈ ગયો છે. તમારા ઘરે તમે ચોક્કસથી બનાવજો. અને હા, રક્ષાબંધન પર જો બનાવશો તો ભાઈને ગિફ્ટ આપશો તો ખુશ થઈ જશે. હવે આ મેસૂબ આપણે સર્વ કરી લઈએ છીએ.
અને એક મેસૂબ હું તમને પીસ કરીને પણ બતાવું છું કે કેટલો સરસ તૈયાર થયો છે. જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી પડી છે, દેખાય છે ને? અને એનું જે ટેક્સચર છે એ બહુ જ સરસ આવ્યું છે. હું તમને કટ કરીને પણ બતાવું છું. અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ છે, ખાવામાં એકદમ સોફ્ટ છે અને આમ એકદમ ક્રિસ્પી પણ છે. જો દેખાય છે? બહુ જ સરસ મેસૂબ તૈયાર થયો છે. તમારા ઘરે તમે ચોક્કસથી બનાવજો. હવે આપણે પિસ્તા બદામની કતરણ છાંટી લઈશું. તો તૈયાર છે કોપરાનું મેસૂબ. બહુ જ ઇઝીલી બની જાય છે. જો નાની નાની વાત તમે ધ્યાનમાં રાખશો તો મીઠાઈ, ટ્રેડિશનલ મીઠાઈ ઘરે બનાવવી જરાય અઘરી નથી. હું તમને વારાફરતી બધી જ મીઠાઈ શીખવીશ અને મારા મેજરમેન્ટ પ્રમાણે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, વિસરાતી વાનગીઓ સાથે ફરી આપણે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.